આપણા દેશની સરહદોનું રખોપું કરતા જવાનો આપણા પરિવારજન જ છે। તેઓ 365 દિવસ જાગતા રહી સરહદોની રક્ષા કરે છે। ત્યારે આપણે દેશવાસીઓ દરેક તહેવારો શાંતિપૂર્વક ઉલ્લાસ સાથે ઉજવણી કરી શકીએ છીએ। તેવું કચ્છના સંસદ સભ્ય વિનોદભાઈ ચાવડાએ આજે ભુજના બીએસએફ કેમ્પસમાં જવાનો સાથે દિવાળીની ઉજવણી કરતા જણાવ્યું હતું। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારથી દેશનું સુકાન સંભાળ્યું છે ત્યારથી દર વર્ષે સરહદ પર જઈ સેનાના જવાનો સાથે દિવાળી પર્વની ઉજવણી કરતા હોય છે। તેમના આચરણમાંથી પ્રેરણા મેળવી સરહદી જિલ્લાના સાંસદ તરીકે દર વર્ષે સીમા સુરક્ષા દળના જવાનો સાથે તેઓ દિવાળી ઉજવે છે તેવું સાંસદે જણાવ્યું હતું। પોતાના ઘર પરિવાર અને વતનથી હજારો કિલોમીટર દૂર રહી સરહદોની સુરક્ષા કરતા જવાનોને તેમના પરિવારની ખોટ ન ચાલે અને તેઓ પણ ઉત્સાહભેર તહેવાર ઉજવી શકે તે સુનિશ્ચિત કરવું દરેક સરહદી વિસ્તારમાં રહેતા લોકોની ફરજ બને છે। કચ્છની સીમાઓ પર ફરજ બજાવતા દરેક જવાન સુધી મીઠાઈ પહોંચે તે માટે 1000 કિલોથી વધુ મીઠાઈ કચ્છના સાંસદ દ્વારા પહોંચતી કરવામાં આવી હતી। બીએસએફના ડીઆઈજી વાયએસ રાઠોડે જણાવ્યું હતું કે કચ્છના સંસદ સભ્ય વિનોદભાઈ તથા અન્ય ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને કચ્છવાસીઓનો ભરપૂર સ્નેહ સીમા સુરક્ષા દળના જવાનોને મળી રહ્યો છે। ખાસ કરીને તહેવારોના દિવસોમાં જવાનોને પરિવાર સાથે હોવાની અનુભૂતિ કરાવવામાં આવે છે જેથી દેશમાં એક સારો સંદેશ જાય છે। સીમાવર્તી વિસ્તારમાં રહેતા લોકો અને જવાનો વચ્ચેનું સંકલન આવી ઉજવણીઓ થકી વધુ સુદૃઢ બને છે। આ પ્રસંગે બીએસએફના કમાન્ડન્ટ સુરેન્દ્રસિંહ અજયપાલ રાકેશસિંહ સુરેન્દ્રકુમાર હરમિતસિંહ હસીબઉર રહેમાને ઉપસ્થિત મહાનુભાવોને આવકાર આપ્યો હતો। સેનાના અધિકારીઓ અને જવાનોએ કચ્છવાસીઓને દિવાળી અને નવ વર્ષની શુભેચ્છા પાઠવી હતી। આ વેળાએ જિલ્લા ભાજપ પ્રમુખ અંગદાન પ્રણેતા ભુજના નગર અધ્યક્ષા વગેરે હાજર રહ્યા હતા। દર વર્ષની જેમ આ વર્ષે પણ દીપાવલીની ઉજવણી અમે આજે બીએસએફના જવાનો સાથે કરી છે। દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જેમણે સતત પ્રધાનમંત્રી બન્યા પછી દર વર્ષે દિવાળીની ઉજવણી બોર્ડર ઉપર જઈ કરીને જવાનોની સાથે એમણે ઉજવણી કરી છે અને એમના જીવનમાંથી પ્રેરણા લઈ કરીને એક સરહદના સાંસદ તરીકે હું પણ બીએસએફના જવાનો સાથે દર વર્ષે ઉજવણી કરું છું અને અમે 1000થી વધારે કિલો મીઠાઈ બોર્ડરના દરેક જવાન બીઓપી સુધી પહોંચે એ અમે એક પ્રયત્ન કરતા હોઈએ છીએ। આજે બીએસએફના આઈજી શ્રી રાઠોડ સાહેબ, અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા, અમારા પાર્ટીના પ્રમુખ દેવજીભાઈ, આદરણીય શ્રી દિલીપભાઈ દેશમુખ સૌ લોકોની ઉપસ્થિતિમાં આજે ભુજ મધ્યે બીએસએફ કેમ્પસમાં આ કાર્યક્રમ અહીં યોજવામાં આવ્યો હતો। આપણને તો આનંદ થાય પણ એનાથી વધુ આનંદ જવાનોને થાય કારણ કે પોતાના હજારો કિલોમીટર દૂર પરિવારથી દૂર રહે છે અને દેશની રક્ષા કરે છે ત્યારે એ પણ આપણા એક પરિવારના સભ્ય છે। આપણે પણ એમના પરિવારની જેમ સાથે મળી કરીને આની ઉજવણી આપણા જે તહેવારો આવે છે એની કરવી જોઈએ। રક્ષાબંધન હોય ત્યારે પણ હું દર વખતે બહેનોને લઈને બોર્ડર ઉપર જઈએ છીએ, જવાનોને રાખડી બાંધીએ છીએ। બહેનો પણ જે દેશની રક્ષા કરે છે એ પણ ભાઈઓને રાખડી બાંધે છે અને આપણા માટે અતિ આનંદની અને ઐતિહાસિક વાત છે એ છે કે ઓપરેશન સિંદૂર પછી આપણે જે આપણું ગૌરવ વધાર્યું છે જવાનોએ અને વિશેષ જ્યારે આ દીપાવલીનો આ અવસર છે ત્યારે રક્ષાબંધન અને દીપાવલી જેવા તહેવારો આપણે એક પરિવારની भावना સાથે એમની સાથે ઉજવીએ એ વાતનો આપણને પણ આનંદ હોય છે અને એમને પણ આનંદ હોય છે। देखिए पूरा राष्ट्र आज दीपावली मना रहा है। इस अवसर पर मैं सभी राष्ट्रवासियों को सर्वप्रथम तो शुभकामनाएं प्रेषित करता हूं और बड़े हर्ष का विषय है कि जो कि आप सबको पता है बीएसएफ सीमाओं की रक्षा करती है, 24/7 हमेशा सीमाओं पर रहती है और राष्ट्र की प्रथम सुरक्षा पंक्ति है। इस अवसर पर क्योंकि हमारा जो कर्तव्य है कि हम सीमाओं की रक्षा करें तो ये सारे पर्व भी हम सीमाओं पर मनाते हैं। लेकिन अच्छी बात यह है कि यहाँ के जो भुज के वासी हैं, इनको यहाँ के जो एमपी महोदय हैं, साथ में जितने भी जनप्रतिनिधि है और भुजवासी है वो यहाँ आए हैं सीमा प्रहरियों के साथ बीएसएफ के साथ में दीपावली सेलिब्रेट करने के लिए। एक बड़ा अच्छा संदेश जाता है सीमा प्रहरियों में, बीएसएफ में भी ये अच्छा संदेश जाता है कि हमारे साथ में पूरा राष्ट्र खड़ा है और साथ ही साथ पूरे राष्ट्र को ये संदेश जाता है कि हमारे सीमावर्ती लोग और सीमा प्रहरी एक साथ हर पर्व को मना रहे हैं। फर्स्ट ऑफ ऑल आप सभी को दीपावली की बहुत बहुत शुभकामनाएं एंड थैंक यू सो मच फॉर कमिंग हेयर बिकॉज हमारी दिवाली हम सोल्जर्स हैं और सोल्जर्स की दिवाली एक्चुअल में उनके वर्किंग प्लेस पे ही जितनी अच्छी हो सकती है वो आप लोगों के बिना मतलब सिविलियंस के बिना विदाउट यू
हम अपनी दिवाली सोच भी नहीं सकते कि कैसी होनी चाहिए, क्योंकि जो दीपावली का त्यौहार है, दिवाली जिस कारण से हम मनाते हैं, हमारी ड्यूटियां तो बॉर्डर पे रहती है, लेकिन जो त्योहारों के सहारे हम सिविलियंस और हमारे बीच जो कनेक्शन, जो स्नेह होता है, उसको हम आपस में बांटते हैं, एक सिक्योरिटी प्रदान करते हैं कि हाँ, आगे चल के आपके पीछे हम खड़े हैं। अगर कोई कुछ भी प्रॉब्लम या ऐसी कोई सिचुएशन आती है तो आप ये नहीं कह सकते कि हम अकेले हैं, कि वी आर सोल्जर्स और हम हमेशा आपके साथ हैं।